અને હવે વાત છલકાયેલા જળાશયોની. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ ભોગાવો 1 અને સબુરી, જામનગર જિલ્લાના વાઘડિયા, કચ્છના કલાઘોગા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો સંપૂર્ણપણે એટલે કે 100% ભરાઈ ગયા છે, જેથી હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 જળાશયો 70 થી 100% વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ગત વર્ષે તેમજ ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના કારણે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 45.01% જળ સંગ્રહ ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલ કુલ સંગ્રહ શક્તિના 50.15% પાણી સંગ્રહાયેલું છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 48.15% જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 43.80% જળ સંગ્રહ, તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 42.03%, તો ઉત્તર ગુજરાતના 15 જળાશયો 33.10% અને કચ્છના 20 જળાશયોમાં 28.72%થી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના 25 જળાશયો 50 થી 70% વચ્ચે ભરાયેલા છે, તો 61 જળાશયો 25 થી 50% વચ્ચે, જ્યારે 82 જળાશયો 25%થી ઓછા ભરાયેલા છે.